નમસ્કાર. વૈદિક ગણિત વિશે તો સાંભળ્યું જ હશે, પણ એમાં એવી કમાલની ટ્રીક છુપાયેલી છે ને કે મોટામાં મોટા ગુણાકાર પણ રમત જેવા લાગે. તો ચાલો આજે એ જ રહસ્યને સમજીએ. હવે સ્ક્રીન પર જુઓ. એક સવાલ છે, 98 ગુણ્યા 97. આનો જવાબ આપવા માટે કેટલો સમય લાગશે? થોડો તો લાગશે, ખરું ને? પણ શું માની શકાય કે આનો જવાબ કેલ્ક્યુલેટર વગર ફક્ત ને ફક્ત 5 સેકન્ડમાં આપી શકાય? જી હા, બિલકુલ આપી શકાય. આ કોઈ નવી જાદુઈ ટ્રીક નથી. આનો ઉકેલ તો આપણા એક પ્રાચીન ગાણિતિક રહસ્યમાં છુપાયેલો છે. એક એવી પદ્ધતિ જે હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિનો ભાગ રહી છે. અને એ રહસ્ય છે એક શક્તિશાળી સૂત્ર, નિખિલમ નવતશ્ચરમમ દશતઃ. સાંભળવામાં થોડું અઘવું લાગે, પણ એનો અર્થ બહુ સરળ અને સુંદર છે. બધા 9માંથી અને છેલ્લો 10માંથી. આ ખાલી શબ્દો નથી. આ તો ગણતરી કરવાની એક અદ્ભુત અને વીજળી વેગે કામ કરતી રીત છે. તો તૈયાર છો? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એને ફક્ત 3, જી હા, ફક્ત 3 સરળ સ્ટેપ્સમાં સમજીએ. આપણે શરૂઆત કરીશું આપણા એ જ ઉદાહરણથી, 98 ગુણ્યા 97. ઓકે, તો પહેલું સ્ટેપ બહુ જ સિમ્પલ છે. આપણે જે બે સંખ્યાઓનો ગુણાકાર કરવાનો છે એ 100થી કેટલી દૂર છે એ જોવાનું છે. જેમ કે 98 એ 100 કરતાં 2 ઓછા છે, તો આપણે લખીશું -2. અને 97 એ 100 કરતાં 3 ઓછા છે, તો લખીશું -3. બસ આટલું જ. ચાલો હવે બીજું સ્ટેપ. અને સાચું કહું તો આ જ આ ટ્રીકનો જાદુ છે. હવે આપણે કરવાની છે ક્રોસ બાદબાકી, એટલે કે ત્રાસી બાદબાકી. કાં તો 98માંથી 3 બાદ કરો, જવાબ આવશે 95. અથવા તો 97માંથી 2 બાદ કરો તો પણ જવાબ 95 જ આવશે. ગમે તે કરો, જવાબ એક જ. અને લો, આ મળી ગયો આપણા જવાબનો પહેલો ભાગ. અને હવે છેલ્લું અને ત્રીજું સ્ટેપ. આપણે જે તફાવત શોધ્યા હતા ને, -2 અને -3, બસ એ બંનેનો ગુણાકાર કરી દો. તો -2 ગુણ્યા -3 એટલે થયા 6. પણ અહીંયા એક નાનકડી પણ બહુ જ જરૂરી વાત યાદ રાખવાની છે. આપણો બેઝ શું હતો? 100. એમાં કેટલા શૂન્યો છે? 2. એટલે આપણે જે જવાબ આવ્યો 6 એને 2 આંકડામાં લખવો પડશે. તો આપણે લખીશું 0, 6. બસ, કામ પૂરું. હવે બંને ભાગને બાજુબાજુમાં મૂકી દો. પહેલો ભાગ હતો 95 અને બીજો ભાગ હતો 06. તો આપણો જવાબ શું થયો? 9506. જોયો? કોઈ લાંબી ગણતરી નહીં, કોઈ માથાકૂટ નહીં. અને જવાબ આપણી સામે છે. છે ને કમાલ? સારું, એક ઉદાહરણ તો જોયું, પણ આ ટ્રીક ખરેખર કેટલી કામની છે એ સમજવા માટે ચાલો હજી થોડા ઉદાહરણો જોઈએ, એટલે મગજમાં એકદમ ફિટ થઈ જાય. ચાલો હવે થોડી સ્પીડ વધારીએ. 96 ગુણ્યા 94. 96 એટલે 100થી 4 ઓછા. 94 એટલે 6 ઓછા. 96માંથી 6 ગયા, રહ્યા 90. અને 4 ગુણ્યા 6 થયા 24. જવાબ આવી ગયો 9024. એકદમ ફટાફટ. હવે મનમાં સવાલ થાય કે શું આ ટ્રીક ખાલી 100થી નાની સંખ્યાઓ માટે જ છે? ના, જરાય નહીં. જો, 104 ગુણ્યા 106. અહીં 104 એ 100થી 4 વધુ છે એટલે +4. અને 106 એ 6 વધુ છે એટલે +6. હવે બાદબાકી નહીં પણ ક્રોસ સરવાળો કરવાનો. 104 વત્તા 6 એટલે 110. અને 4 ગુણ્યા 6 એટલે 24. જવાબ મળી ગયો 11024. નિયમ એનો એ જ. ચાલો હવે એક સ્ટેપ આગળ વધીએ. માની લો કે વધી લેવાની જરૂર પડી તો? ગભરાવાની જરૂર નથી, એ પણ બહુ સહેલું છે. ઉદાહરણ તરીકે 112 ગુણ્યા 109. અહીં 112 એટલે +12 અને 109 એટલે +9. પહેલો ભાગ 112 વત્તા 9 થયા 121. અને બીજો ભાગ 12 ગુણ્યા 9 એટલે 108. હવે અહીંયા ધ્યાન આપજો. આપણી પાસે છે 121 અને 108. યાદ છે ને, આપણો બેઝ 100 છે, જેમાં 2 જ શૂન્ય છે. એટલે કે જવાબના બીજા ભાગમાં આપણે ફક્ત 2 જ આંકડા રાખી શકીએ. પણ અહીં તો 108 એટલે કે 3 આંકડા છે. તો શું કરીશું? સિમ્પલ. 108માંથી જે આગળનો 1 છે એને આપણે વધી તરીકે 121માં ઉમેરી દઈશું. એટલે 121 વત્તા 1 થયા 122. અને પાછળ શું બચ્યું? 08. તો આપણો ફાઇનલ જવાબ છે 122, 08.
અને આ પદ્ધતિની સૌથી અદ્ભુત વાત તો એ છે કે આ માત્ર 100ના બેઝ માટે નથી. આ કોઈપણ બેઝ સાથે કામ કરે છે. જેમ કે 100ના બેઝ પર 98 ગુણ્યા 97નો જવાબ 9506 આવ્યો. એ જ રીતે 1000ના બેઝ પર 998 ગુણ્યા 997નો જવાબ આવશે 995,006. નિયમ બિલકુલ એ જ. ફર્ક માત્ર એટલો જ કે 1000માં 3 શૂન્ય છે, એટલે આપણે જવાબના બીજા ભાગમાં 3 આંકડા રાખીશું, એટલે કે 006. કેટલું સરળ અને પાવરફુલ છે નહીં? તો આ ટ્રીક શીખ્યા પછી કેવું લાગે છે? જાણે કે ગણતરી કરવા માટે મગજમાં એક નવી જ સુપર પાવર આવી ગઈ હોય એવું નથી લાગતું? અને યાદ રાખજો, આ કોઈ કામચલાઉ ટ્રીક નથી. આ એક આખી સિસ્ટમ છે, એક શક્તિશાળી પદ્ધતિ છે જેનાથી 100, 1000 કે એવા કોઈ પણ બેઝની નજીકની સંખ્યાઓનો ગુણાકાર આંખના પલકારામાં કરી શકાય છે. આ ખરેખર ગણિતને જોવાનો આખો નજરિયો જ બદલી નાખે છે. અને અંતમાં એક વિચાર. જો એક સરળ પ્રાચીન સૂત્ર ગણતરીને આટલી સહેલી બનાવી શકે છે, તો વિચારો આપણા પ્રાચીન જ્ઞાનના ભંડારમાં આવા બીજા કેટલાય રહસ્યો છુપાયેલા હશે જે આપણા જીવનના બીજા ઘણા પાસાઓને સરળ અને સુંદર બનાવી શકે છે. આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ.